સંપૂર્ણપણે રાજકીય બન્યું છે ત્યારે ભાજપ પ્રેરિત બનાસ ડેરીમાં આ કોંગ્રેસના આગેવાનો જઈને શું કરતા હશે અને શા માટે સાધારણ સભામાં બેઠા, પણ આ કોંગ્રેસના આગેવાનો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં રાજકારણમાં ખૂબ જ ગરમાવો જોવા મળ્યો છે. જ્યારથી ગેનીબેન બનાસકાંઠા લોકસભાની સીટ જીત્યા ત્યારથી લઈ અને બનાસકાંઠામાં ભાજપમાં 2 થી 3 ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો, બનાસકાંઠાના ભાજપનું રાજકારણ સમજાવતા રાજેન્દ્ર નંદગીરી બાપુ ભાજપ ઉપર અને ગેનીબેન ઠાકોરને પણ આમંત્રણ આપવાનું થયું અને બનાસની ડેરીની જે સભા, સામાન્ય સભા હતી, તેમાં ઘણા બધા કોંગ્રેસના આગેવાનો પણ જોવા મળ્યા હતા. ત્યારે મિત્રો, આ બનાસની ડેરીને લઈ અને ભાજપ સરકારને લઈ અને ભાજપ પાર્ટી ઉપર રાજેન્દ્ર નંદગીરી બાપુ દ્વારા એક સરસ રીતે વ્યવસ્થિત રીતે ભાજપને સમજાવતા અને ભાજપમાં જ 2 ફાટા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મિત્રો, ચાલો આપણે સૌ પ્રથમ બનાસના રાજકારણમાં ખૂબ જ ગરમાવો તો છે, ત્યારે મિત્રો બનાસના રાજકારણના ગરમાવા વિશે અને બનાસ ડેરીને લઈ અને ભાજપ ઉપર અને કોંગ્રેસ ઉપર શું કહી રહ્યા છે બનાસકાંઠાના મહંત શ્રી રાજેન્દ્ર નંદગીરી બાપુ, તે પણ આપણે એકવાર જોઈએ. સાથે સાથે સંસારમાં તો આગ લાગેલી જ છે અને એ આગને વધારે પ્રજ્વલિત કરે એવી બનાસ ડેરીની સાધારણ સભા જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ થઈ ગઈ. આ સાધારણ સભા બનાસકાંઠાના રાજકારણ માટે અનેક પ્રકારના ઈશારાઓ કરનારી સાધારણ સભા છે. પ્રદેશ ભાજપ આ સાધારણ સભાને કેવી રીતે જોશે, કેટલી જાગૃતતા દાખવશે તે તો તેને ખબર, પણ આ સાધારણ સભા તોફાની બનશે તેવી ખબર બનાસ ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, 2 હોદ્દા બોલવા પડે કારણ કે સાહેબને 2 હોદ્દા છે, તો સાહેબને ખબર હતી કે આ સાધારણ સભા તોફાની બનશે એટલે સાહેબે પહેલેથી પાસ સિસ્ટમ કરી. પહેલી વાર આ સાધારણ સભામાં પાસ દ્વારા એડમિશનો, એન્ટ્રીઓ મળી. અત્યાર સુધી સાધારણ સભામાં જનરલ પશુપાલકો અને ખેડૂતો આવી શકતા હતા, જેના ઉપર આ વખતે પ્રતિબંધ લાગ્યો. પ્રતિબંધ તો લાગ્યો, પણ એમને એમ પણ ખબર હતી કે સાધારણ સભામાં આ પ્રતિબંધ લગાડવાથી સંખ્યા કદાચ ઓછી દેખાય તો, એટલે એમણે હોશિયારીપૂર્વક એક સરસ કામ કર્યું કે લોકસભાની તાજેતરમાં ગયેલી ચૂંટણીમાં એમની સાથે એમના ખોળામાં કોંગ્રેસના જે લોકો રમતા હતા, લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ખેમામાંથી વિગતો પૂરી પાડી અને ભાજપને એટલે કે સાહેબને જાગૃત કરતા હતા યોજના બનાવવામાં. એવા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી વિરજીભાઈ જુડાલ, કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણ આ શંકરભાઈની સાધારણ સભામાં ગયા. હું શંકરભાઈની સાધારણ સભા એટલા માટે કહું કે બનાસ ડેરી એ ભાજપ પ્રેરિત છે. મિત્રો, બનાસ ડેરીમાં ભાજપના આગેવાનો આવી શકે, એમના સન્માન થાય, એમને બોલાવવામાં આવે, જેમ કે અમિતભાઈ શાહ આવે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે, CR પાટીલ આવે કે બીજા કોઈ આવે. શું શક્તિસિંહ આવી શકે? શું રાહુલ ગાંધીને બોલાવે? ના. તો બનાસ ડેરી એટલે કે ગુજરાતનું સહકારી માળખું હવે પક્ષાપક્ષીથી પર નથી, એ હવે સંપૂર્ણપણે રાજકીય બન્યું છે. ત્યારે ભાજપ પ્રેરિત બનાસ ડેરીમાં આ કોંગ્રેસના આગેવાનો જઈને શું કરતા હશે અને શા માટે સાધારણ સભામાં બેઠા, પણ આ કોંગ્રેસના આગેવાનો ભાજપના શંકરભાઈ સાથે અંગત રીતે જોડાયેલા છે એટલે સાહેબને સારું દેખાડવા ગયા. ત્યારે બીજી તરફ
ભાજપ ઊભા ફાળિયામાં ચાલી રહ્યું છે કમ્પ્લેટલી. કેવા ઊભા ફાળિયામાં ચાલે છે? સાધારણ સભાથી 2 કિલોમીટર દૂર બેઠેલા દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ સાધારણ સભામાં ન ગયા. કેસાજી તો ખેડૂત પણ છે, પશુપાલક પણ છે, છતાંય ન ગયા. પાલનપુરના ભાજપના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ન ગયા. ભાજપ સમર્થક ધાનેરાના ધારાસભ્ય ખેડૂત પશુપાલક માવજીભાઈ દેસાઈ પણ ન ગયા. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ પટોળ ન ગયા. પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટોળ પણ ન ગયા. પૂર્વ મંત્રી રાજ્ય સરકારના હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચોરિયા ન ગયા. અરે આ તો બધા પૂર્વ છે, પણ વર્તમાન રાજ્યસભાના સભ્ય બાબુભાઈ દેસાઈ પણ ન ગયા. બનાસકાંઠાના જ વતની છે, બનાસકાંઠામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે પણ રાજ્યસભાનું સભ્ય પદ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે શોભાવી રહ્યા છે. જો રાજકારણથી પર હતું, ખેડૂતોની સભા હતી, તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે ગાયો માટે સમગ્ર દેશમાં ગરજી રહ્યા છે, સંસદમાં પણ ગર્જના કરી છે, એ જ્ઞાનીબેન પણ ન હતા. બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર એવા કેપી માહીવાળા એ પણ ન હતા. 3 વખત જેને ફોન કરવામાં આવ્યા છે એવા ભાજપના અગ્રણી ગજેન્દ્ર સક્સેના ન હતા. વાવ વિધાનસભા જે અગત્યની છે એના પ્રભારી ભરતભાઈ આર્ય ન હતા. દોસ્તો, આ ન હતા એની યાદી એટલી લાંબી છે કે એ યાદીની સાથે સાથે હતા એમાં ન પણ અનેક લોકોને આ છાવણીએ જોવા મોકલ્યા હતા. અને એ જોવા ગયેલા લોકોની યાદી પણ જો કરવી હોય તો એ પણ ખૂબ લાંબી થાય એમ છે. આ તમામ પરિસ્થિતિથી ચેરમેન શંકરભાઈ ખૂબ જ ડિસ્ટર્બ હતા. ડિસ્ટર્બ થવાનું એક બીજું કારણ એ પણ હતું કે એમને ખૂબ પ્રયત્ન કરેલો કે કેન્દ્રના સહકાર મંત્રી અમિતભાઈ શાહને અહીંયા લાવવા પ્રયત્ન કર્યો, પણ અમિતભાઈએ ના પાડી દીધી. રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને લાવવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો, એમને પણ ના પાડી. ભાજપના અનેક આગેવાનોને આમાં લાવવા માટે એમણે પ્રયત્ન કર્યો, એ આગેવાનોએ ના પાડી. એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગમે તે કારણે પણ બનાસ ડેરીની એશિયાની સૌથી મોટી ડેરી એની સાધારણ સભામાં હાજર રહેવું એ ગૌરવ ગણાય. તે છતાંય આવા બધા લોકોએ, આવા બધા આગેવાનોએ, આવા બધા નેતાઓએ ના પાડી દીધી. આ કોઈ આયા નહીં. શંકરભાઈ સતત જણાઈ આવતા હતા કે સાધારણ સભામાં ડિસ્ટર્બ છે. પ્રવચન કરતા કરતા, ભાષણ કરતા કરતા એમને આ વસ્તુ સતત ખૂંચતી હતી. એટલે એમને એમ પણ કહ્યું કે હો કેટલી બધી સંખ્યા આવી ગઈ છે, કેટલા બધા લોકો આવી ગયા છે, કેટલા બધા પશુપાલકો, કેટલા બધા આગેવાનો. અરે આવું તો ક્યાં બોલવાનું હોય, બધાને નજરે દેખાતું જ હોય ને. 2000 હોય, 5000 હોય, 10,000 હોય, 25,000 હોય કે 500 હોય, બધા નજરે દેખાતા હોય. તમે બોલો તો જ ખબર પડે. સ્ટેજ એટલું મોટું ભરાઈ ગયું છે કે હું આમ ફરીને ભાષણ કરું તો એક સભા થઈ જાય સ્ટેજ ઉપર. પણ સાહેબ, તમે કેવા કેવા લોકોને ભેગા કરીને લાવીને સ્ટેજ ઉપર બેસાડ્યા હતા એનો તો વિચાર કરો. અમે પહેલા કયા એ કોંગ્રેસવાળા, અને પછી હમણાં જ તાજેતરમાં કોંગ્રેસમાંથી આવ્યા છે એવા ગોવાભાઈ ને મહેશ પટેલ, હવે કેટલાય નામો. કોંગ્રેસથી લબોલબ ખીચો ખીચ ભરેલું સ્ટેજ ભાજપના કાર્યકરોને શું મેસેજ આપે છે આવતા દિવસો માટે એ સમજી લેજો. ખેર, એમને પ્રવચનમાં દરરોજની જેમ ડેરીની ગાથા ગુણગાથા તો ગાઈ. તો મિત્રો વિડીયો તો જોયો ને, આ હતા રાજેન્દ્ર નંદગીરી બાપુ. તો ખરેખર મિત્રો બાપુએ જે ભાજપ
ભાજપને એક સરસ રીતે સંદેશ આપ્યો કે તમારે બનાસકાંઠામાં જો અત્યારે જે હાલની પરિસ્થિતિ છે તેનાથી પણ વિકટ પરિસ્થિતિ થાય તેવા આદેશ રાજેન્દ્ર નંદગીરી બાપુ દ્વારા આપવામાં આવ્યા. તો ખરેખર મિત્રો બનાસકાંઠામાં આમ તો ગેનીબેન ઠાકોર એક બનાસકાંઠા લોકસભાની સીટ તો જીતી ગયા, ત્યારથી લઈ અને ભાજપના ખળભળાટ તો જોવા મળે જ છે. ત્યારે મિત્રો ફરી એકવાર ભાજપમાં ખળભળાટ જોવા મળશે, કારણ કે રાજેન્દ્ર નંદગીરી બાપુ દ્વારા આકરામાં આકરા પહારો અને ચોંકાવનારા ખુલાસા પણ કરવામાં આવ્યા છે. તો ખરેખર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશું નવા વિડીયો સાથે અને નવા અહેવાલ સાથે. પરંતુ રાજેન્દ્ર નંદગીરી બાપુની વાત જે તેમને બનાસના રાજકારણ અને બનાસ ડેરી વિશે જે કરી તેને લઈ અને તમારે શું માનવું છે, તમારે શું કહેવું છે, તમારે શું અભિપ્રાય છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો આજના રિપોર્ટમાં એટલું. ફરી મળશું એક નવા રિપોર્ટ અને નવા અહેવાલ સાથે. તો આપણી ચેનલને કદાચ જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા, શેર કરવું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.